મજામાં. મિત્રોનો આ કાર્યક્રમને સફળ બનાવવામાં ખૂબ સપોર્ટ રહ્યો. આપનો પણ પંકજભાઈ ખૂબ સપોર્ટ રહ્યો આ કાર્યક્રમ બને છે. એલએમટી નોલેજ બાજુમાં વડોદરા એમાં કુશલભાઈ કેમ એ લોકો નહીં ખબર. હજુ જોરથી માતાજી વંદે સિંહનું રાખજો. સ્વમાન ખાતર મરવાની તાકાત હૃદયમાં રાખજો. તથા બહેનો, હું અર્પિત પટેલ ટીમ અખંડ ભારતના શિલ્પી શ્રેષ્ઠ વ્યક્તિત્વ કરીશું. એમના આત્માને શાંતિ આપે, સદગતિ આપે. આપણે 2 મિનિટનું જબ્બર માણસ. સરદારધામ માટે અતિ મહત્વના મહેમાન છે. મારી સાથે બોલશે જય જય સરદાર. અવાજ નથી આવતો. જય જય સરદાર. જય જય સરદાર. પધારેલ માનનીય પ્રમુખ સેવક શ્રી ગગજીભાઈ સુતરિયા યુપીએસસીની પરીક્ષા પાસ કરી શકતા હતા, પણ સરદારધામે જ્યારે પ્રયત્ન શરૂ કર્યો ત્યારે પહેલી વખત એવું બન્યું. એવો મોહનીલય સ્વામી, આ બંને સંતો પણ ઉપસ્થિત છે. એ બંને આ કાર્યક્રમમાં આપણે આવકારીશું અને આપણે તાળીઓના નાદ સાથે અહીંયા શહેર વિસ્તારમાં સંત નિર્દેશક છે, તે જ રીતે પૂજ્ય સરદાર સાહેબની પ્રતિમા અને દેશ પહેરાવીને આશીર્વાદ પ્રાપ્ત કરીને આપણે સત્વરે નીચે આપણું સ્થાન પ્રાપ્ત કરીશું, જેથી આ કાર્યક્રમને આપણે ઝડપથી આગળ વધારી શકીએ. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ વતી આશીર્વાદ અને સન્માન કરે. સૌ મહાનુભાવોને વિનંતી નિર્દેશ કરેલો કે મંદિરના કેમ્પસમાં સરસ હોલ છે, સરસ પાર્કિંગ છે. મોહાળિયા આપણા 1000માં ટ્રસ્ટી બને છે અને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું સાથે આપણે વધાવશું. આ બાજુ સાહેબ વડીલ ઐતિહાસિક વિકાસની વિચારધારાનો
આપણે 1008 ટ્રસ્ટીઓ સરદાર સાહેબના મોહાળમાં એટલે નડિયાદમાં સરોવર ભૂમિમાં કરવાના છે. આજે 1000 ટ્રસ્ટીઓ થઈ ગયા છે. અહીંયા ઉપસ્થિત ઉદ્યોગિક વ્યાપારી મિત્રો હોય, સામાજિક મિત્રો, આ યુવા શક્તિના સર્વાંગી વિકાસ માટે, લોક પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના સપનાના સમાજના નિર્માણ માટે, યુવા શક્તિનો સર્વાંગી વિકાસ કેમ થાય, વેપાર ઉદ્યોગ અને નોકરીમાં દીકરા દીકરીઓ જોડાય અને 10,000 દીકરા દીકરીઓ વહીવટી તંત્રમાં જોડાય એ માટેનો આ યજ્ઞ છે. એમાં જોડાવા માટે, સ્થાપક ટ્રસ્ટી તરીકે જોડાવા માટે સરદાર ધામ ટ્રસ્ટ વતી હું અને ઉપપ્રમુખ શ્રી દુષ્યંતભાઈ પટેલ અને સૌ નવા જોડાયેલા ટ્રસ્ટી હૃદયપૂર્વકનું આમંત્રણ પાઠવીએ છીએ. અમારું પીપીટી સિવિલ સર્વિસ કેન્દ્રનું મીના સાહેબ બતાવે એ ગાળામાં તમે આજુબાજુમાં ઉદ્યોગિક વ્યાપારી, સામાજિક વ્યવહારિક મિત્રો બેઠા હોય એને હારે સંકલન કરી અને 8 ટ્રસ્ટીઓ ઘટે છે અરવિંદભાઈ, એ આપણે સૌ હારે મળીને નીતિશભાઈના અને પંકજભાઈના માર્ગદર્શનમાં આપણે આ વિપુલભાઈ મિશન પૂરું થાય એવી આપણે સૌની લાગણી છે. તો વિપુલ આપણે અમૂલ ડેરીના ચેરમેન ભાઈ શ્રી પંકજભાઈ દેસાઈ અને નીતિશભાઈ એમપી આપણે સરદાર ધામના ટ્રસ્ટીને વિનંતી કરું છું કે હવે 8 ટ્રસ્ટીઓનું તમે કહીને હારે મળીને 18 ટ્રસ્ટીઓ ગોઠવી દો એટલે 8 ટ્રસ્ટીઓ થઈ જાય. ધન્યવાદ, આભાર. આજે જ્યારે થઈ રહ્યું હોય ત્યારે આપણે પટેલ સમાજ તરીકે અંદર જોડાવું જોઈએ. અને બીજું, જ્યારે આ કાર્યક્રમ નક્કી કરતા હતા ત્યારે બધા મિત્રો મારી પાસે આવ્યા સરદાર ધામના, એટલે મેં ઘણી બધી ચર્ચાઓ કરી. ચર્ચાના અંતે નક્કી પણ થયું કે આ રીતે કાર્યક્રમ કરીએ અને છેલ્લે સુધી પહોંચે એના માટેના આપણે પ્રયત્નો કર્યા આ કાર્યક્રમ માટે. તો આ કાર્યક્રમમાં આજે આનંદ અને ખુશીની વાત છે કે અહીંયા આટલી મોટી સંખ્યામાં આપ સૌ ઉપસ્થિત છો. બીજું ખાસ કરીને ગગજીભાઈ, મારે તમને એ કહેવાનું કે આણંદ અને ખેડા જિલ્લા, આ 2 જિલ્લા એવા છે કે વર્ષોથી NRI અહીંયા વસ્તી વધારે, અહીંયા લગભગ 4-4, 5-5 પેઢીથી લોકો બહાર છે અને ત્યારથી બહાર જતા થઈ ગયા હતા. ત્યારથી ક્યાંયથી કોઈ નહોતું જતું, કદાચ કચ્છમાંથી જતા હશે આફ્રિકાને બધે, પણ અહીંયાથી તો બધા દેશોની અંદર લોકો પહોંચી ગયા હતા અને એમાં મેક્સિમમ પટેલ સમાજના લોકો હતા. એટલે આજે અહીંયા જે અમારી સ્થિતિ છે ને, એ સ્થિતિ એવી થઈ છે કે અમે બહુ થોડા લોકો અહીંયા છીએ પટેલ સમાજના. હવે સૌરાષ્ટ્રના પટેલ આવે છે, મહેસાણાના પટેલ આવે છે, એટલે ટૂંકમાં ઉત્તર ગુજરાતના પટેલો આવે છે. એટલે અહીંયા થોડી વસ્તી હવે પટેલ સમાજની વધતી જાય. એટલે અમે હળીમળીને બધા એક થઈ જઈએ એવું કરતા જ હોઈએ. અહીંયા અક્ષય ફર્નિચર વાળા ભૂપેન્દ્રભાઈ બેઠા છે, એ પણ 22 ગામ પટેલ આ સમાજમાં જોડાયેલા છે. એટલે બધા સમાજો એક થઈ અને પટેલ સમાજ બહોળા પ્રમાણની અંદર અહીંયા આપણો વધે અને જે અહીંયા સમાજ વધ્યો છે એના યુવાન છોકરાઓ કેવી રીતે આગળ વધે એ કરવું ખૂબ જરૂરી. અહીંયા અમારી સંસ્થાઓ પણ ઘણી બધી છે. ચારુતર મંડળ છે, અહીંયા વિઠ્ઠલ કાકા બેઠા છે, એટલે આપણી ચાંગાની પણ અહીંયા ખૂબ મોટી યુનિવર્સિટી છે, સરદાર પટેલ યુનિવર્સિટી છે, અહીંયા નડિયાદની અંદર DDU યુનિવર્સિટી છે, આયુર્વેદિક યુનિવર્સિટી હમણાં આપણે બનાવી, CL આપણે ચારુતર મંડળને પણ યુનિવર્સિટી હમણાં બનાવી. પણ મારું એટલું કહેવું છે, અહીંયા મા બાપો બેઠા છે અને ના હોય એને કહેજો કે અહીંથી જે યુવાનો છે ને એ બધા જ યુવાનો 10મું ધોરણ પાસ થાય ને એટલે એક જ વાત, ગગજીભાઈ, અહીંયા એક જ વાત વિચારતા થાય છે કે ક્યારે અહીંથી બહાર જાઉં અને ક્યારે અહીંથી હું અમેરિકા ભણવા જાઉં, UK ભણવા જાઉં, ઓસ્ટ્રેલિયા ભણવા જાઉં કે કોઈ પણ દેશમાં, જર્મની, યુરોપની અંદર ભણવા જાઉં.
એવું નક્કી કરીને યુવાનો બેઠા હોય. પણ તમને કહું કે આજે જે યુવાનો અહીંથી ભણવા માટે ત્યાં ગયા છે ને, એમની પરિસ્થિતિ જોઈએ ને તો ખૂબ દયાજનક પરિસ્થિતિ હોય છે. અને એ એવી પરિસ્થિતિઓમાં જીવતા હોય છે. એક તો અહીંથી દેવું કરીને મા બાપે મોકલ્યા હોય, અને મોકલ્યા પછી ભણવાનું, ભણ્યા પછી નોકરી શોધવાની, આ બધી એટલી મોટી સમસ્યાઓ છે. અને રોજે રોજનું જમવાનું માંડીને રહેવાનાનો જે ખર્ચ ને એ બધું છે એ ખૂબ ભારે પડતું હોય છે. અને ત્યારે જે યુવાનો અને યુવતીઓની સ્થિતિ હોય છે ને એ ખૂબ ખરાબ સ્થિતિ હોય છે. અને આ ખરાબ સ્થિતિમાં આપણે ના મૂકીએ એટલે મહેરબાની કરી અને આપણા જે સમાજના લોકો છે એ સમાજની અંદર પ્રચાર કરે. અને અહીંયા હવે દેશ બદલાઈ રહ્યો છે, અને તમે જુઓ છો કે મોદી સાહેબે દેશને ક્યાંથી ક્યાં પહોંચાડ્યો છે. અને ત્રીજા નંબરની અર્થવ્યવસ્થા થવા જઈ ગયો હોય ત્યારે એટલું આપણે નક્કી વિચારવું જોઈએ કે આ દેશની અને પ્રગતિ ખૂબ ઝડપથી આગળ વધી રહ્યા છે. અને કંઈક ને કંઈક રોજગાર મળે એના માટે મોદી સાહેબના અનેક પ્રયત્નો હોય છે, અને અનેક યોજનાઓ પણ મૂકી હોય છે. અને શિક્ષણ માટેની પણ અનેક યોજનાઓ મૂકી હોય છે. અને જ્યારે પટેલ સમાજ સરદાર ધામથી માંડીને અહીંયા બીજા બધા સમાજો આપણા છે એ યુવાનો માટે કંઈક ને કંઈક કરતા હોય ત્યારે યુવાનો મહેરબાની કરી અને દેશ છોડી અને બીજા દેશની અંદર ના જાય એવું આપણે સૌ બધા કરીએ એવું આપણે સૌને આ તબક્કે વિનંતી કરું છું. અને મારો આગ્રહ એ છે કે આપણો છોકરો આપણી પાસે, આપણી છોકરી આપણી પાસે, આપણે સાથે રાખીને મોટા કરી અને એને એના લાયક વ્યવસ્થિત રીતે એનું જીવન ચાલે એવું આપણે બનાવીએ, એવું આપણે સૌ વડીલો અહીંયા ભેગા થઈને કરીએ. એટલી જ વિનંતી સાથે અહીંયા જે સ્વાગત કર્યું એ બદલ મારો ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી જય. વંદે માતરમ.